સહભાગીદારી હકના વેચણી એટલે ત્યારે કેવું નહીં એટલે વિડીયો અત્યારથી કહી દઉં છું. સહભાગીદારીનો ભાગ વેચી શકાય કે નહીં એના માટે અલગ અલગ જુદા જુદા કાયદાઓનું અર્થઘટન જુદું છે. કોઈ હું નામ નહીં લઉં પણ એક જાણીતા એડવોકેટનું આવે છે કે સહભાગીદારી હકનો ભાગ તમે ખરીદી શકો રજીસ્ટર્ડ દસ્તાવેજથી. ખરીદી તો શકાય, અધિકાર ન મળે તો કામનું હું, લગ્ન કર્યા હનીમૂન ન કરવા દે કામનું હું. તો જ્યારે તમે સહભાગીદારી હક ખરીદો છો, રજીસ્ટર્ડ દસ્તાવેજ થઈને આવ્યો, એની મિલકત છે વેચી શકે, રેવન્યુ રેકર્ડમાં નામે ચડે, પણ બીજો કાયદો એમ કહે છે કે એને રેવન્યુ રેકર્ડમાં નામ ભલે ચડ્યું, બીજા ભાગીદારની સહમતિથી તો ખેતી કરવા આવી શકશે નહીં, કબજા હક મળે નહીં. લગ્ન થયા હનીમૂન તો ન થયું, તો આવા દસ્તાવેજનું અર્થઘટન હું, કામનું હું. તમે રેવન્યુ રાઇટ કાગળ ઉપર ભોગવી શકો છો, સ્થળ ઉપર નહીં. સહભાગીદારીનો હકનો ભાગીદારી પ્રથમ ખરીદવાનો અગ્રાધિકાર જે છે અન્ય ભાગીદારોનો છે. અન્ય ભાગીદારો નથી ખરીદતા એમ કરીને બીજાને વેચી નાખે તો પણ અન્ય ભાગીદારો સહમતિમાં સહી ન કરે ત્યાં સુધી મિલકતમાં આવવાનો પગ મૂકવાનો એને અધિકાર નથી. હજી ઘણા એમ કહે